હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર ચાલી રહ્યું છે. બહુ મજાના વ્યવહારિક દાખલા છે. પ્રેક્ટિસ પણ એટલી જ જરૂરી છે. સો આ બધા દાખલા મારા કીધા વગર હવે એવું કહેવાની જરૂર ના હોવી જોઈએ કે 2 વખત હોમવર્કમાં અને 1 વખત ક્લાસવર્કમાં દાખલા કરવા. આ હવે તમને ટેવ પડી જવી જોઈએ. સમજાય છે કે નહીં? આ ચેપ્ટરના પૂરા માર્ક લેવા હોય તો સૌથી વધારે રિવિઝન કરવું પડશે, યાદ રાખજો. અને આપણા માટે એવું કયું ચેપ્ટર છે કે જેના પૂરા માર્ક નથી લેવા? મને એમ કહો. બધા જ. પણ અમુક ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ હોય છે. લાઈક તમે 5મું ચેપ્ટર જોયું વિકલન, 7મું ચેપ્ટર જોયું તમે સંકલન. તો આ 2 ચેપ્ટર કેવા છે કે તમને પોતાને અંદર ઇન્ટરેસ્ટ પડે. મીન્સ કે તમારું પોતાનું ઇન્વોલ્વમેન્ટ અંદર જાતે જ આવી જાય. પણ આ જે 6થું ચેપ્ટર ચાલે છે થોડું પોતાની એબિલિટી ઉપર આધાર રાખે છે. સો બધાને એક એડવાઇસ આપું છું, રિવિઝન રિવિઝન રિવિઝન. એટલે 6થું ચેપ્ટર પહેલું પણ એવું જ છે, એના માટે પણ એવું જ કહેતો હતો, રાઈટ? સો 14, 15, 16 3 દાખલા છે, પછીના 2 એમસીક્યુ છે. એટલે આપણું આ સ્વાધ્યાય પૂરું થશે અને એના પછી નવું સ્વાધ્યાય ચાલુ કરવા જઈશું. એક ઉપયોગ આપણો પૂરો થશે 6 માંથી, બીજો ઉપયોગ આજે ચાલુ થશે. ચલો 14મો દાખલો. ચોપડી લઈને બેસવું એટલું જરૂરી છે, કારણ રકમ ખબર હશે તો જ દાખલાની મજા આવશે, નહીતર એક યાંત્રિક પ્રક્રિયા તમારી ચાલતી હશે. એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. હવે આના એકમ પરથી જ ખબર પડી જાય કે આ કોનો એકમ છે. ક્યુબ એ ઘનફળનો એકમ છે. 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે. એટલે રેતીનું જે નીચે કદ બને છે એનો આ ફેરફારનો દર આપ્યો છે, 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. આ રેતી દ્વારા જમીન પર શંકુ બને છે. હવે જે રેતીનો આકાર બને છે શંકુ, એટલે આપણા બધા સૂત્રો લાગશે શંકુના. સમજાય છે આખી વાત? સૂત્રો લાગશે આપણા બધા શંકુના. શંકુ બને છે. તેની ઊંચાઈ હંમેશા તેની પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે, 6ઠા ભાગની રહે છે. જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય ત્યારે શંકુની ઊંચાઈ વધવાનો દર શોધો. હવે અહીંયાથી પાઇપમાંથી રેતી પડી રહી છે, સતત રેતી પડે છે, એટલે સતત આ શંકુ મોટું થતું જાય છે. મેં કોઈ એક વખતે ફોટો પાડી લીધો. ફોટો પાડી લીધા પછી જોયું કે તેના પાયાની ત્રિજ્યા r, ઊંચાઈ h અને ઘનફળ, જે આપણે એકમોની જરૂર છે એ બધી રાશિઓ આપણે ધારી લઈશું. ધારો કે t સમયે, કોઈક સમય શબ્દ લખો તો બી ચાલે અને t સમય શબ્દ લખો તો પણ ચાલે. કોઈક સમય વધારે વપરાતો ફિઝિક્સમાં શબ્દ છે, પણ મને અહીંયા t ની જરૂર પડશે એટલે હું t સમયે એવું લખીશ. તો ધારો કે t સમયે શંકુનું ઘનફળ v, ધારો કે t સમયે શંકુનું ઘનફળ v, ઊંચાઈ h તથા પાયાની ત્રિજ્યા r છે, તથા ઘનફળમાં ફેરફારનો દર dv/dt સમયની સાપેક્ષે છે, તે છે 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. ઊંચાઈ હંમેશા ત્રિજ્યા કરતા 6ઠા ભાગની રહે છે. જ્યારે h બરાબર 4 હોય, h બરાબર 4 સેન્ટીમીટર હોય ત્યારે dh/dt એટલે ઊંચાઈ વધવાનો દર શોધો. ત્રિજ્યાનો રોલ છે અંદર, તમે જુઓ ત્રિજ્યાનો રોલ છે, પણ જવાબમાં ત્રિજ્યા નથી જોઈતી કે ફેરફારમાં ત્રિજ્યા નથી આપેલી, એટલે ત્રિજ્યાનો આપણે લોગ કરીશું. એક્ચ્યુઅલી 3 રાશિમાં એ ફેરફાર થઈ રહ્યો છે. કદ વધી રહ્યું છે, પાયાની ત્રિજ્યા વધી રહી છે, ઊંચાઈ વધી રહી છે, પણ કદમાં ફેરફારનો દર આપ્યો છે, ઊંચાઈમાં ફેરફારનો દર માંગ્યો છે, એટલે ત્રિજ્યાનો અહીંયા કોઈ રોલ વિલનનો કે હીરોનો રહેતો નથી.
સો મારે કોઈક રીતે ત્રિજ્યાનો લોપ કરવો પડે, એના માટે આપણને આ સૂત્ર આપેલું છે કે જો ઊંચાઈ ત્રિજ્યા કરતા છઠ્ઠા ભાગની રહેતી હોય તો r = 6h ટીકાઈ શકાય. હવે આકાર શંકુ બને છે, સૂત્રો બધા આકાર ઉપર આધાર રાખે છે, રાઈટ? ચલો v શંકુના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ r²h. ત્રિજ્યામાં રસ નથી, r ની જગ્યાએ 6h ટીકાઈશું. So 1/3 pi 6h no square into h, because reason is h is equal to r/6. मैं r નો લોપ કરું, equal to 1/3 pi 36h square into h, 12 × 36. So बचा क्या? 12 pi into h cube. dv/dt આપેલું છે, dh/dt માંગ્યું છે, t ની સાપેક્ષે વિકલન કરતા dv/dt equal to 12 pi અચળ છે as it is, h cube નું વિકલિત થશે 3h square into dh/dt. તમામ કિંમતો ટીકાવતા चलो dv/dt આપણને આપ્યું છે 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. સો 12 is equal to 12 12 × 36 પાઈ m ના m. h સ્ક્વેર માં h બરાબર 4 આપેલું છે એટલે 4 સ્ક્વેર, અને dh/dt આપણે લાવવું છે, બરાબર? આ બધું આ બાજુ લાવો. 12 36 pi into 16 is dh/dt. 12 તરી 36, 16 તરી 48. So dh/dt થશે 1/48 pi સેન્ટીમીટર પર સેકન્ડ. તેની ઊંચાઈમાં આટલા દરથી વધારો થશે. આ ઘનફળના આટલા વધારાની સામે તેની ઊંચાઈમાં 1/48 પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ નો ફેરફાર જોવા મળશે. ક્લિયર પોઈન્ટ? બહુ સહેલા દાખલા છે, પ્રેક્ટિસ જ જરૂરી છે, બાકી બધું રમકડું છે. હવે 15 અને 16 એ આમ જોવા જઈએ તો કોમર્સ ફિલ્ડના દાખલા છે, કારણ કે એમાં બે શબ્દ તમારે ધ્યાન રાખવાના છે. એક છે સીમાંત ખર્ચ અને બીજું છે સીમાંત આવક. એટલે સીમાંત શબ્દ જેને માર્જિનલ પણ કહી શકાય. સીમા આવી જાય ત્યાં સુધીનું ખર્ચ, સીમા આવી જાય ત્યાં સુધીની આવક. હવે આને બહુ સમજાવવું મારા માટે બી અઘરું છે અને તમારા માટે અતિ અઘરું છે, યાદ રાખજો. સો હું શોર્ટમાં આવો દાખલો પૂછાય તો સીધા માર્ગ મળે એ કેવી રીતે કરી શકાય તો જુઓ. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો ખર્ચ, ખર્ચનો અંગ્રેજી શબ્દ છે કોસ્ટ, તો એનું વિધેય cx, x એ એકમની સંખ્યા છે, is equal to 0.007x³ plus 0.003x² plus 15x plus 4000 છે દ્વારા મળે છે. જ્યારે 17 એકમનું ઉત્પાદન થાય ત્યારે તેનો સીમાંત ખર્ચ શોધો. તો જો સીમાંત ખર્ચ એટલે ખર્ચનું એકમની સંખ્યાની સાપેક્ષે વિકલન, એને કહેવાય સીમાંત ખર્ચ. ફરીથી, ખર્ચના વિધેયનું એકમની સંખ્યાની સાપેક્ષે વિકલન એટલે સીમાંત ખર્ચ, અને આવકના વિધેયનું એકમની સંખ્યાની સાપેક્ષે વિકલન એટલે સીમાંત આવક. તો અહીંયા સીમાંત આવક મળશે R for revenue. રેવન્યુ એટલે ઇન્કમ, બરાબર છે? સો પહેલું સીમાંત ખર્ચનું જે વિધેય છે એને આપણે બોલાવીએ તો C of x is equal to 0.0007x³ plus 0.0003x² plus 15x plus 4000 x ની સાપેક્ષે વિકલન કરતા હું dc/dx જ લખીશ. 3 આગળ આવશે, 7 તારી 21 એટલે 0.0021x². 2 આગળ આવશે એટલે 0.0006x plus 15
4000 અચળ છે. હવે જ્યારે 17 એકમનું ઉત્પાદન થાય ત્યારે સીમાંત ખર્ચ લાવવો છે. સો dc by dx when x is equal to 17 equal to 0.0021 into 17 square plus 0.0006 into 17 plus 15. અહીંયાથી જલસા કરો. આ તો તમારા ડાબા હાથનું કામ છે, જો ડાબોળી હોવ તો, રાઈટ. તો આ સાદું રૂપ તમને આવડે છે, એટલે dc by dx ને સીમાંત ખર્ચ કહીશું. અહીં યાદ રાખવા માટે નોંધ લખું છું, dc by dx એટલે કુલ ખર્ચનું એકમની સંખ્યાની સાપેક્ષે વિકલન એટલે સીમાંત ખર્ચ ને સીમાંત ખર્ચ કહે છે, ને સીમાંત ખર્ચ કહે છે. એના પછી સીમાંત આવક, તો કુલ આવકની એકમની સંખ્યાની સાપેક્ષે વિકલન એટલે સીમાંત આવક. આમાં છે શું મોટી વાત? ચલો લેટ વી સ્ટાર્ટ. rx is 13x square plus 26x plus 15. x ની સાપેક્ષે વિકલન કરતા dr by dx, હવે rx નહીં લખીએ, equal to 13 દુ 26x વત્તા 26, 7 એકમનું ઉત્પાદન. So dr by dx when x is equal to 7 is equal to 26 into 7 plus 26. જલસા કરો ભાઈ. તો દર માપક તરીકે વિકલિતના ઉપયોગના આપણે આ દાખલા અહીંયા પૂરા થાય છે. જો કે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આવશે તો રિવિઝન પર્પઝથી આપણે એને ત્યાં બાકી રાખીએ છીએ. અને આના પછી 17 અને 18 એમસીક્યુ છે, બહુ સહેલા છે, એટલે હું તમને આપું છું. અને હું નવું સ્વાધ્યાય ચાલુ કરવા જાઉં છું, વધતું ઘટતું વિધેય. સો લખી લો આટલું, એટલે આગળ જઈએ. બહુ જ મજાનો અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આ, વધતા ઘટતા વિધેય તરીકે વિકલિતનો ઉપયોગ. હવે વિકલનના મેં કીધું ને કુલ 7 રોલ છે. એક રોલ આપણે જોઈને આયા વિકલનના ચેપ્ટરમાં, રોલ અને મધ્યકમાન પ્રમેય. બીજું આપણે જોયું દર માપક તરીકે વિકલિતનો ઉપયોગ, ફેરફારનો દર. એક રાશિના ફેરફારના કારણે બીજી રાશિમાં થતો ફેરફારનો દર. હવે આપણે વધતા ઘટતા વિધેય તરીકે વિકલિતનો ઉપયોગ જોઈએ છે. વધતું ઘટતું વિધેય 11 માં એકવાર તમે જોયેલું છે. જસ્ટ અત્યારે ફરીથી એકવાર સમજૂતી આપું છું અને પછી આપણા ટોપિકમાં આપણે આગળ જઈશું. વધતા ઘટતા વિધેય તરીકે વિકલિતનો ઉપયોગ. ચલો પહેલો મુદ્દો. For all x1 x2 belongs to df, x1 અને x2 એ વિધેય f ના પ્રદેશના ઘટકો છે. આથી હું વિધેય f ના ખૂણામાં તેને લખી શકું. x1 પહેલું greater than x2 implies fx1 greater than or equal to fx2 अथवा x1 less than x2 implies fx1 less than or equal to fx2. तो f વધતું વિધેય છે તે કહેવાય. તો f વધતું વિધેય છે તેમ કહેવાય. મતલબ જ્યારે તમે અસમતાને વિધેય આપો છો ત્યારે અસમતાનો સંબંધ બદલાય નહીં, એનો એ જ રહે, તો તેવા વિધેયને વધતું વિધેય કહે છે. તો તેવા વિધેયને વધતું વિધેય કહે છે. તો આમાં ઇક્વાલિટી કેમ આવી? ઇક્વાલિટી આવવાનું કારણ શું? તો તમે જુઓ કે આલેખમાં આપણે આવી રીતે સમજી શકીએ કે ધારો કે આ વિધેય સતત વધી રહ્યું છે
વધતા 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 થોડાક સમય માટે અચળ થયું ને પછી પાછું વધ્યું, તો ભાઈ આખા અંતરાલમાં એ વધતું વિધેય જ કહેવાય. અચળ થાય, વધવાનો દર ચાલુ છે, થોડાક સમય માટે અચળ થાય પછી પાછું વધવાનો દર જ ચાલુ રહે, તો ત્યાં આગળ એ વિધેયને આપણે વધતું વિધેય જ કહીશું. યાદ રાખજો. બીજું, જો x1 greater than x2 implies fx1 less than or equal to fx2, अथवा x1 less than x2 implies fx1 greater than or equal to fx2, तो f ઘટતું વિધેય છે તેમ કહેવાય. હવે અહીંયા શું પ્રશ્ન આવ્યો, તો આ પરિસ્થિતિમાં માનો કે વિધેય તમારું ઘટી ગયું છે, પણ ઘટતા 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 થોડા સમય માટે અચળ રહી અને પાછું ઘટ્યું, તો સમજી લો કે આખા અંતરાલમાં એ ઘટતું વિધેય જ છે તેમ કહી શકાય. બરાબર. આ થઈ વધતા અને ઘટતા વિધેયની વાત. હજી આમાં જ એક બીજો મુદ્દો આવે છે, ત્રીજો પોઈન્ટ. જો x1 greater than x2 implies fx1 greater than fx2 or x1 less than x2 implies fx1 less than fx2, तो f चुस्त વધતું વિધેય છે તેમ કહેવાય. ચુસ્તપણે વધી રહ્યું છે, ઇટ ઇઝ સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ. મતલબ એ થયો કે વધતા 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 વચ્ચે ક્યાંય તે અચળ રહેતું નથી. આમ સતત વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે, વધ્યા જ કરે છે. સો ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય. મતલબ અહીંયા સમતાનો સંબંધ ના આવે તો એ ચુસ્ત વધતું, એટલે વચ્ચે ક્યાંય અચળ થતો નથી. ચોથું, જો x1 greater than x2 implies fx1 less than fx2, अथवा x1 less than x2 implies fx1 greater than fx2, तो f ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહેવાય. તો f ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહેવાય. મતલબ સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ, સતત ઘટ્યા જ કરે, ક્યાંય તેનો વધવાનો કે અચળ રહેવાનો કોઈ ચાન્સ જ નથી. એ સતત ઘટ્યા જ કરે, એને ઘટતું વિધેય કહીશું. એટલે આ એવું કહે છે કે જો વિધેય આપો અથવા દૂર કરો, અસમતાનો સંબંધ એનો એ જ રહે તો એ વધતું વિધેય, અસમતાનો સંબંધ બદલાઈ જાય તો એ ઘટતું વિધેય, જો સમતા પણ આવે તો એ વધતું ઘટતું કહેવાય, પણ જો માત્ર અસમતા જ રહે તો એ ચુસ્ત વધતું અથવા ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. હવે આટલું જોયા પછી સ્વાભાવિક રીતે તમને કદાચ પ્રશ્ન થયો હશે કે સાહેબ જરા કહો તો આપણા ચેપ્ટરનું નામ શું? એટલે મેં કીધું વિકલિતનો ઉપયોગ. અચ્છા, હેડિંગમાં શું લખ્યું છે? વધતા ઘટતા તરીકે વિકલિતનો ઉપયોગ. તો તમને અહીંયા કશું દેખાય છે? એટલે હું કહું મને તો દેખાય છે. તો કે તમને જે દેખાય છે એ ભલે દેખાય, પણ અમને જે દેખાય છે એનો જવાબ આપો.
એ લોકો શું તો કે તમે નામ આપ્યું છે વિકલિત નો ઉપયોગ આમાં ચોય વિકલિત તો દેખાતું નથી વાત એકદમ સાચી છે આ જે મેં વ્યાખ્યા આપી છે એ સાદા વિધેયમાં આપી છે લગભગ બધે જ વપરાતી વ્યાખ્યા આપી છે સાર્વત્રિક વ્યાખ્યા આપી છે વિકલિતની વ્યાખ્યા હજી સુધી આપી નથી પણ મને આની પણ એટલી જ જરૂર પડવાની છે કારણ કે અમુક દાખલા એવા આવી જશે કે જેમાં આની જરૂર પડશે વિકેટ પડને કે ચાન્સીસ હો सकते हैं સો આપણા ચેપ્ટરને અનુરૂપ આ નથી આ તમારો પ્રીવિયસ ટોપિક છે જૂનો ટોપિક છે પણ કોઈ દાખલામાં આપણને એની જરૂર પડશે હા તમને એમ કે વિકલિતની કસોટીનો ઉપયોગ કર્યા સિવાય વધતું છે એમ બતાવો તો તમારે આનો ઉપયોગ કરવો પડશે વિકલન નહીં એવો પ્રશ્ન આવશે ત્યારે હું સમજાવીશ તો તમે જે કહો છો એમાં આપણે આગળ જઈએ વિકલનમાં જે તમને દેખાય છે એની વાત કરીએ ચલો પાંચમો મુદ્દો जो f dash a greater than or equal to 0 f dash a प्रथम विकलन फल कोई पण विधेय प्रथम विकलन फल f dash a greater than or equal to 0 तो f a x बराबर a આગળ વધતું વિધેય છે તેમ કહેવાય x બરાબર a આગળ x ની જે કિંમત મૂકતા તેનું પ્રથમ વિકલિત ધન મળે તો તે કિંમત આગળ વધતું વિધેય છે એટલે ચોક્કસ કિંમત આગળની વાત છે આખા અંતરાલની આ વાત નથી બરાબર વ્યાખ્યા ધ્યાન રાખજો નિશ્ચિત કિંમતની આ વાત છે છઠ્ઠું જો f dash a less than or equal to 0 तो f a x बराबर a આગળ ઘટતું વિધેય છે તેમ કહેવાય તો f a x બરાબર a આગળ ઘટતું વિધેય છે તેમ કહેવાય સાતમી વ્યાખ્યા जो f dash a greater than 0 तो f a x बराबर a આગળ ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય તો f a x બરાબર a આગળ ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય અને આઠમો દાખલો આઠમું ફોર્મ જો f dash a less than 0 તો f a x બરાબર a આગળ ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહેવાય તો આ થઈ ગઈ આપણા ચેપ્ટરને અનુરૂપ વ્યાખ્યાઓ પ્રથમ વિકલન ફળ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 વધતું વિધેય પ્રથમ વિકલન ફળ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ઘટતું વિધેય પ્રથમ વિકલન ફળ ગ્રેટર ધેન 0 ચુસ્ત વધતું વિધેય પ્રથમ વિકલન ફળ લેસ ધેન 0 ચુસ્ત ઘટતું વિધેય ચુસ્ત વધતું વિધેય પણ વધતું વિધેય તો કહેવાય છે ચુસ્ત ઘટતું વિધેય પણ ઘટતું વિધેય તો કહેવાય છે જો દાખલામાં વિધેય ચુસ્ત વધતું યા ચુસ્ત ઘટતું હોય પણ રકમમાં એમણે ખાલી વધતું કે ઘટતું શબ્દ વાપર્યો હોય તો આપણે ડોટ આપણે નહીં કરવાનું આપણે વધતું અથવા ઘટતું જ લખવાનું ચુસ્ત શબ્દ રકમમાં મૂકે તો જ આપણે એનો ઉપયોગ કરવાનો અન્યથા તેનો ઉપયોગ નહીં કરવાનો એમણે એમ કીધું કે ચુસ્ત ઘટતું વિધેય છે તેમ બતાવો તો આપણે લખવાનું પણ હોય ચુસ્ત ઘટતું વિધેય પણ રકમમાં એમ કીધું હોય કે ઘટતું વિધેય છે તેમ બતાવો આપણી પાસે ભલે ચુસ્ત ઘટતું વિધેય હોય આપણે એટલું જ કહીશું કે માટે વિધેય ઘટતું વિધેય છે ક્લિયર પોઈન્ટ ડન સો આટલું લખી લો એટલે આગળ જઈએ
ઓકે ફ્રેન્ડ્સ, એક્સરસાઇઝ 6.2 બહુ નાના નાના દાખલાઓ છે, મોટા પણ આમાં છે જ. શરૂઆત નાનાથી છે. પહેલો દાખલો ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે, યાદ રાખજો. બતાવો કે fx 3x 17 fx 3x 17 r પર ચુસ્ત વધતું વિધેય છે. હવે આપણે જે વ્યાખ્યા આપી હતી કેવી આપી હતી? કોઈ બિંદુ આગળ x બરાબર એ આગળ વધતું છે, x બરાબર એ આગળ ઘટતું છે, x બરાબર એ આગળ ચુસ્ત વધતું છે, x બરાબર એ આગળ ચુસ્ત ઘટતું છે. યાદ છે ને? અહીંયા ચર્ચા આખા અંતરાલની કરી છે. આનું નામ ચોકડી વાળા. પણ આપણે કઈ કમ નથી, આપી દઈશું જેવા સાથે તેવા, જેવો પ્રશ્ન તેવો જવાબ. સો લેટ મી સ્ટાર્ટ. હમણાં કીધું એમ યાદ રાખો, વધતા ઘટતા વિધેય માટે હવે પ્રથમ વિકલન ફળ ધન તો વિધેય વધતું વિધેય, પ્રથમ વિકલન ફળ ઋણ તો ઘટતું વિધેય. આટલું જ યાદ રાખો. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો વધતું, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો ઘટતું, માત્ર ગ્રેટર ધેન તો ચુસ્ત વધતું, માત્ર લેસ ધેન તો ચુસ્ત ઘટતું. અને સાથે સાથે જો ચુસ્ત શબ્દ એમણે ના મૂક્યો હોય તો આપણે બિલકુલ ડાપણ કરવાની જરૂર નથી. રાઈટ? સો પહેલો દાખલો બોલાવો વિધેય. આવો ભાઈ, શું પૂછ્યું છે તમારા મમ્મી પપ્પાએ? એવું પૂછ્યું છે કે બતાવો કે વધતું વિધેય છે. બતાવી દેવાનું છે, પૂછ્યું કાંઈ નથી, તમે આજ કરો. સો લેટ મી સ્ટાર્ટ. પ્રથમ વિકલન ફળ f x equal to 3 only. હવે તમે મને એમ કહો કે હું x ની અહીંયા ગમે તે કિંમત મૂકીશ, f x તો અચળ ધન છે, 3 છે, એનું મૂલ્ય ક્યારેય બદલાવાનું નથી, and 3 is forever positive. સો આપણે આમ લખીશું કે પ્રત્યેક x belongs to r માટે f x is greater than 0, અથવા આમ લખો equal to 3 which is greater than 0 માટે f a r પર ચુસ્ત શબ્દ એમણે મૂક્યો છે તો આપણે લખીશું ચુસ્ત વધતો વિધેય છે. f a r પર ચુસ્ત વધતું વિધેય છે. રાઈટ? ચલો દૂસરી દાખલી. અહીંયા પણ એવું જ કીધું છે, r પર ચુસ્ત વધતું વિધેય બતાવો. આમ જ કરવાનું છે બા. So let me start. fx is equal to e raised to 2x. હવે મેં અહીં એક નોંધ આપી છે, બ્લુ નોટ છે. ઘાતાંકીય વિધેય હંમેશા ધન હોય. મેં તમને લખાવ્યું બી છે પાસ્ટમાં 11th માં, પણ 11th માં ઘાતાંકીય વિધેય આવ્યું જ નતું એટલે આપણે એનો ઉપયોગ નહોતા કરી શક્યા, પણ હવે સ્ટાર્ટ થાય છે. ઘાતાંકીય વિધેય હંમેશા ધન હોય, યાદ રાખજો. જો પ્રથમ વિકલન ફળ ધન તો વધતું વિધેય, ઋણ તો ઘટતું વિધેય. વિકલન કરતા f x e raised to Mr. x નું e raised to Mr. x, 2x નું 2, so 2 into e raised to 2x. પ્રત્યેક x belongs to r માટે e raised to 2x is greater than 0. નોંધ આપી છે એના આધારે e raised to 2x is greater than 0. આપણને આમાં રસ છે એટલે બે વડે ગુણતા 2 into e raised to 2x is also greater than 0. पर इसका दूसरा नाम तो f dash x है. That implies f dash x it is only greater than 0. ચુસ્ત શબ્દ એમણે આપ્યો છે તો આપણે કહેવાનું અને માટે. અચ્છા, x ની દરેક કિંમત માટે for all r બરાબર છે માટે f a r પર ચુસ્ત વધતું વિધેય છે. f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. બઢિયા દાખલો બે પાર્ટમાં આપ્યો છે, બે પાર્ટમાં કરીશું, કાંઈ વાંધો નહીં. ચલો બોલાવો fx ની. વધતા ઘટતાની વાત કરી હોય તો પ્રથમ વિકલન ફળ તો જોઈએ ને જોઈએ જ. ચલો
by differentiating f dash x sin x નું વિકલિત. હવે જો x ક્યાં રમે છે એના આધારે cos નું મૂલ્ય આપણને મળશે. તો એનો જવાબ આપીએ. પ્રત્યેક x belongs to open interval 0 to pi by 2 માટે જ્યાં સુધી x પહેલા ચરણમાં છે cos x ધન થશે. cos x ધન છે તો f dash x ધન થશે. f dash x ધન છે તો કહી શકીશું કે ઓપન ઇન્ટરવલ 0 to pi by 2 માં f ચૂઝ વધતું વિધેય છે. વાર્તા પૂરી. કાંઈ હવે ચિંતા નથી કરવાની જરૂર. બી વિકલ્પ આનામાં x belongs to open interval pi by 2 to pi. આ હતું પહેલું ચરણ. આ છે दूसરું चरण. दूसरे चरण में cos ऋण है, therefore cos x is less than 0. cos x નું બીજું નામ છે f dash x. therefore f dash x less than 0. therefore open interval pi by 2 to pi માં f choose ઘટતું વિધેય છે. pi by 2 to pi માં f choose ઘટતું વિધેય છે. થોડો ખટકે દાખલો એટલે ચોથો દાખલો, પણ સારા દાખલાઓ ચાલુ થવાનું આ ઉદ્ભવ સ્થાન આવી ગયું કે આવા દાખલા વધારે પૂછાવાના. મોટા દાખલાનું આ ઉદ્ભવ સ્થાન છે. રાઈટ. fx is equal to 2x² minus 3x એ કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તે નક્કી કરો. ચલો પહેલું વિકલન ફરતો લાવી દઈએ આપણે. f dash fx is equal to 2x² minus 3x. by differentiating f dash x equal to 4x minus 3. 2 અચળ છે, x² નું 2x અને 3x નું 3, so 4x minus 3. હવે અહીંથી તમારી જાણ ખાતર હું f dash x equal to 0 લઉં તો 4x minus 3 equal to 0. therefore x is equal to 3/4. x equal to 3/4 આગળ આપણને અહીંયા બે ભાગ જોવા મળે છે, so હું આમ લખીશ. આ છે 0, આ છે 3/4. 0.75. અહીંયાથી સંખ્યા રેખાના બે ભાગ થઈ રહ્યા છે. જો x નું મૂલ્ય હું 3/4 કરતા નાનું લઉં, ધારો કે મેં 0 લીધું, 3/4 કરતા મોટી સંખ્યા એટલે 1, તમારી જાણ ખાતર. જો x નું મૂલ્ય હું 3/4 કરતા નાનું લઉં, ધારો કે મેં 0 લીધું, અહીંયા 0 મૂકો તો f dash x ઋણ મળશે. એનો મતલબ એવો થયો કે 3/4 ની ડાબી બાજુની બધી જ કિંમત માટે તમને f dash x ઋણ મળશે. જોવો તો જોઈ લો. ધારો કે તમે -1 લીધો, અહીંયા -1 મૂકો, -4 -3 which is -7. સો આ બધી જ કિંમતો માટે કમ્પલસરી f dash x will be less than 0. અચ્છા, 3/4 માટે તે इक्वल टू 0 થાય છે, वो तो हमें नहीं लेना है. અને 3/4 પછીની બધી જ કિંમત માટે તમને f dash x ધન મળશે. જોવું હોય તો જોઈ લો. દાખલા તરીકે મેં 1 લીધું, 4 * 4 માંથી 3 જાય તો 1 ધન છે. તમે 3/4 ની જમણી બાજુની કોઈ પણ કિંમત લેશો, f dash x તમને ધન મળશે. 3/4 ની ડાબી બાજુની કોઈ પણ કિંમત લેશો, f dash x તમને ઋણ મળશે. એટલે તમારે આમ લખવાનું કે જો x less than 3/4 તો 4x minus 3 less than 0. ચકાસી શકો છો આ less than 0 છે, માટે f dash x less than 0 અને માટે x ના 3/4 થી નાના બધા જ મૂલ્ય માટે
ક્યાં સુધી not given means till minus infinitive, therefore open interval minus infinitive to 3/4 માં f ઘટતું વિધેય છે. એ લોકોએ ચુસ્ત શબ્દ નથી મૂક્યો એટલે આપણે દોડા પણ નહીં કરવાનું. ચુસ્ત ઘટતું છે છત આપણે ખાલી ઘટતું વિધેય છે. જો x greater than 3/4 તો 4x minus 3 greater than 0 થશે. તમે આ બાજુની કોઈ પણ કિંમત અહીંયા મૂકી જો તો એ તમને ધન જ મળશે. તમે સાદું રૂપ આપો ને 4x પછી 3 આ બાજુ લાવો ધન જ થશે. અચ્છા, આનું બીજું નામ છે f dash x, therefore f dash x ધન છે. f dash x ધન છે માટે વિધેય વધતું વિધેય કહેવાય. x ની કઈ કિંમતો માટે? 3/4 થી મોટી. ક્યાં સુધી? not given means till infinitive, therefore open interval 3/4 to infinitive માં f વધતું વિધેય છે. આમ આ અંતરાલમાં ઘટતું વિધેય અને આ અંતરાલમાં વધતું વિધેય છે તેમ કહેવાય. એટલે ફાઇનલમાં તમારે લખવું તો લખી શકાય therefore minus infinitive to 3/4 માં f ઘટતું વિધેય છે. જ્યારે 3/4 to infinity માં f વધતું વિધેય છે. બીજી એક વસ્તુ યાદ રાખો કે જેટલી ઘાત વાળું વિધેય બહુપદી હોય ત્યારે જેટલી ઘાત વાળું વિધેય હશે ને એટલા અંતરાલ મળશે. 2 ઘાત વાળું વિધેય છે 2 અંતરાલ મળે. 3 ઘાત વાળું વિધેય હશે 3 અંતરાલ. હવે યાદ રાખો 2 અંતરાલ હશે ને તો હંમેશા એકમાં વધતું ને એકમાં ઘટતું જ હશે. બેમાં વધતું વધતું કે ઘટતું ઘટતું નહીં હોય, એ પણ યાદ રાખજો. 3 હશે તો વધતું ઘટતું વધતું હશે અથવા ઘટતું વધતું ઘટતું હશે. કેમ? તો કે અંતરાલ વધે ઘટે ત્યારે જ બદલાય. આપણું વિધેય આમ વધી રહ્યું છે પછી ઘટી બદલે તો એમ સમજી લો કે આ અંતરાલમાં વધે છે આ અંતરાલમાં ઘટે છે. હવે આ અંતરાલમાં ઘટે છે તો વચ્ચેથી ઘટ્યું ને ઘટ્યું એવું ભાગ પડાય નહીં. જ્યાં સુધી તેનું વધવાનું કે ઘટવાનું જે ફેઝ છે ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ ફેઝ ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે નહીં બદલીએ. અહીંથી વધવાનું ચાલુ થઈ છે કઈ સુધી? તો આટલામાં વધતું વિધેય. હવે ડિક્રીઝિંગ ફેઝ ચાલુ થયો ઘટતું વિધેય. સો તમને 2 ઘાત વાળું વિધેય હોય તો 2 અંતરાલ મળશે, એમાં એકમાં વધતું અને બીજામાં ઘટતું. 3 ઘાત વાળું વિધેય છે તો 3 અંતરાલ મળશે, વધતું ઘટતું વધતું અથવા ઘટતું વધતું ઘટતું. 4 હશે તો વધતું ઘટતું વધતું ઘટતું અથવા ઘટતું વધતું ઘટતું. રાઈટ? સો આજે આ ટોપિક અહીંયા સુધી રાખીએ છીએ. વધુ આ પ્રકારના દાખલા આપણે આવતી વખતે લઈશું. ત્યાં સુધી બધાને સી યુ, બાય બાય.